મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી. નિરોણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી. કારા ડુંગર પર ટ્રેકિંગના રોમાંચ સાથે વન્યજીવોની વિસ્તૃત માહિતી મેળવી. કુદરતને જાણવા અને માણવાની અનોખી તક વન વિભાગ દ્વારા અપાઈ. વન વિભાગ દ્વારા સરસ્વતી સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટીના વિદ્યાર્થીઓનો માટે કારા ડુંગર ખાતે 2 દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમ દ્વારા તુલસીના છોડ અર્પણ કરી વિદ્યાર્થીઓને સહશિક્ષકોનું ઉષ્માભેર સ્વાગત કરાયેલ હતું. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી ઓમદેવસિંહ દ્વારા પીપીટીના માધ્યમથી કારા ડુંગર અભયારણ્ય તથા રણ વિસ્તાર વિશે રસપ્રદ અને માહિતીસભર પ્રાથમિક માહિતી આપી હતી. સાથે સાથે પક્ષીઓ, વન્યજીવો, વન અને પર્યાવરણના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી. સાંજે સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્તનો મનમોહક નજારો સૌ માટે અવિસ્મરણીય બની રહ્યો. રાત્રિના ભોજન બાદ કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કુદરતના ખોળે વિદ્યાર્થીઓને ગરબા વાવલની રમઝટ જમાવી હતી. બીજા દિવસે સવારે આહલાદક વાતાવરણ અને ગુલાબી ઠંડી વચ્ચે કારા ડુંગર પર ટ્રેકિંગ યોજવામાં આવ્યું. ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રકૃતિની અદ્ભુત સુંદરતા સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. અંતિમ દિવસે પ્રકૃતિ શિક્ષણ શિબિર દરમિયાન વિતાયેલી યાદગાર પળોને વાગોળતા વિદ્યાર્થીઓને પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા. અંતે વન્યજીવ સંરક્ષણ સંબંધિત પુસ્તકો, પક્ષીઓના કુંડા અને માળા ભેટ રૂપે આપી. પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇન્ચાર્જ શ્રી ઓમદેવસિંહ તથા તેમના ટીમના શ્રી જાદવભાઈ, શ્રી દેસાઈભાઈ અને શ્રી સોઢાભાઈ દ્વારા ભાવસભર વિદાય અપાઈ હતી. આ શિબિરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવી હતી. સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. શિબિરને સફળ બનાવવા શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરા તથા શ્રી તખતસિંહ સોઢાએ વિશેષ સહયોગ આપ્યો હતો.